નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની જે જીસેટ જે એક્ઝામ લેવાની છે એના માટેની હોલ ટિકિટ જે છે આવી ગઈ છે. તો હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી એ આ વિડીયોમાં તમને માહિતી આપવામાં આવશે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. તો સૌપ્રથમ તો તમારે જે છે એ ક્રોમ પર જઈને તમારે ગુજરાત સેટની જે ઓફિશિયલ વેબસાઇટ છે જીસેટ 2025 એ લખશો એટલે પહેલી વેબસાઇટ આવી છે gujaratset.ac.in. એના પર તમારે જવાનું છે. ત્યારબાદ તમે જેમ જેમ નીચે સ્ક્રોલ કરશો એમ તમને જે છે એક ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ એક્ઝામિનેશન હોલ ટિકિટ. તો બરાબર, તો આ જે તમારો જે હોલ ટિકિટનું છે એ તમારે ત્યાં ક્લિક કરવાનું છે. જેમને ખબર છે કે તમારી જે જીસેટની એક્ઝામ જે છે એ 16 નવેમ્બર 2025 લેવામાં આવવાની છે. તો એના માટે અહીંયા કંઈ તમારો ઓપ્શન જે છે ડાઉનલોડ એક્ઝામિનેશન હોલ ટિકિટ એના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે આગળ તમને એક આવી પેજ ખુલશે. એ પેજમાં તમારે જે છે ઓફિશિયલ તમારે જે છે એ નીચે તમે સ્ક્રોલ કરવાનું છે. જે રીતે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક આ પ્રકારનું પેજ જોવા મળશે. તો આ પ્રકારનું જે પેજ જોવા મળે એમાં તમને જે છે 3 વસ્તુ તમારે પૂછવામાં આવે છે. તો સૌપ્રથમ તો તમારો મોબાઈલ નંબર છે, બીજું છે તમારો ઓર્ડર નંબર અને ત્રીજું છે તમારો SBI EP રેફરન્સ આઈડી. તો મોબાઈલ નંબર તો તમને બધાને ખબર જ હશે. હવે તમારો જે ઓર્ડર નંબર અને ટ્રાન્ઝેક્શન આઈડી એ તમને જે છે એ તમારા જે જીસેટનું તમે ફોર્મ ભર્યું હતું એમાં તમે જે ડાઉનલોડ કર્યું હતું એ ફોર્મમાં તમને બધી ડિટેલ્સ મળી જશે. તો ત્યાંથી તમારે ઓર્ડર નંબર અને SBI EP રેફરન્સ આઈડી આ ત્રણ વસ્તુ નાખી અને તમારે શું કરવાનું છે, તમારા એકાઉન્ટમાં લોગિન કરવાનું છે. જેવું તમે તમારા માં લોગિન કરશો એવું તમારે એક નવું પેજ ખુલશે. ત્યાંથી તમે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. બીજું, ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થશે કે તમારો જે ઓર્ડર નંબર છે અને રેફરન્સ આઈડી યાદ નથી. તો તમે અહીંયા આગળ નીચે તમને ફાઇન્ડનો ઓપ્શન આપ્યો છે કે ફાઇન્ડ ઓર્ડર આઈડી અને SBI EP રેફરન્સ આઈડી. તો તમે અહીંયા આગળથી પણ તમારો જે છે ઓર્ડર નંબર અને તમને રેફરન્સ આઈડી ખબર ના હોય તો તમે અહીંયાથી ઓપ્શન પર ટિક કરી અને તમારા મોબાઈલ મારફતે તમે જે છે એ તમારો ઓર્ડર નંબર અને રેફરન્સ આઈડી જોઈ શકો છો. જેવું તમે લોગિન કરશો ત્યારબાદ તમે જીસેટની ઓફિશિયલ વેબસાઇટની અંદર તમારા જે પ્રોફાઇલ છે એમાં તમારું લોગિન થઈ જશે. તો લોગિન થયા બાદ તમને એક ઓપ્શન મળશે પ્રિન્ટ હોલ ટિકિટનો. તો આ જે તમારે પ્રિન્ટ હોલ ટિકિટનો ઓપ્શન મળશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે પ્રિન્ટ હોલ ટિકિટ કરશો એવી તમારી જે છે ઓફિશિયલ તમારી જે PDF જે છે એ ડાઉનલોડ થઈ જશે. બરાબર, તો આ રીતે તમારી જે છે જીસેટની હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેજો. જીસેટની હોલ ટિકિટ આવી ગઈ છે. હોલ ટિકિટમાં તમારું નામ, તમારો સબ્જેક્ટ, તમારી કેટેગરી કઈ છે તે અને એ જે વસ્તુઓ જે છે ખાસ ધ્યાનથી જોઈ લેજો કે તમારી જે છે એ કરેક્ટ હોય. બરાબર છે. તો આ રીતે તમારી જીસેટની તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. તમારી ડેટની એક્ઝામ જે છે એક્ઝામિનેશન જે ડેટ છે એ તમારી 16 નવેમ્બર છે. તો 16 નવેમ્બરે સમયમાં આ વખતે તમારો સમય જે છે 9:30 થી 12:30નો સમય છે. તે પ્રમાણે તમે તમારા જે સેન્ટર આપ્યું છે એ તમારા સેન્ટર પર પહોંચી જવાનું રહેશે. તો આ રીતે તમે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. જો તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવામાં કોઈ પણ તકલીફ પડતી હોય તો તમે મને જણાવજો. કોમેન્ટ સેક્શનમાં નીચે તમે લખી દેજો. હું તમને આરામથી તમારો રિપ્લાય આપી દઈશ. બરાબર છે. તો કોઈ પણ જાતની તકલીફ હોય તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. બરાબર છે. તમને હેલ્પ અમે કરી દઈશું. તો ચાલો મળીએ હવે પછીના એક નવા વિડીયોમાં.